જય શ્રી કૃષ્ણ લોકો, હું છું આપ સૌની લાડલી પ્યારી મોસમ અને આજે આપણો એપિસોડ 4 ચાલુ થઈ ગયો છે. તો આપણે આજે એપિસોડ 4માં શું કરવાના છે એ તમે લોકો ગેસ કરી શકો છો. તો આપણે આજે એપિસોડ 4માં કરવાના છીએ કે હું મારું નાઇટ સ્કિન કેર રૂટીન તમને કહેવાની છું. અને ઓબ્વિયસલી મેં મારા નાઇટ સૂટમાં આવી ગયેલી છું બિકોઝ યુટ્યુબ ઇઝ નોટ ફોર ચેન્જિંગ ધ ક્લોથ્સ તો અત્યાર હું મારા ફેસને ધોઈને આવી ગઈ છું. અત્યાર મારે ક્રીમ લગાવવાની છે, લિપ બામ લગાવવાનું છે એન્ડ બહુ જ બધું કરવાનું છે. તો પ્લીઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને હું હવે મારો સ્કિન કેરનો પિટારો ખોલું. ચલો, તો સૌથી પહેલાં હું લઈ લઈશ આ પેરાશૂટનું બોડી લોશન ફોર માય બોડી. દેન પછી હું લઈ લઈશ વેસલીન નેસેસરી. દેન પછી હું લઈ લઈશ નિવિયા ફોર માય ફેસ. દેન હું લઈ લઈશ જોયનું સ્ટ્રોબેરીવાળું લિપ બામ. દેન પછી હું લઈ લઈશ આ છે, હું તમને મારો પિટારો બતાવું. Then this is Drop Dead Naturalist. આ છે આઈ જેલ જે હું ઓબ્વિયસલી આમ થોડી વાર લગાવું છું. તો હવે હું સૌથી પહેલાં મારી બોડી ઉપર પેરાશૂટવાળું ક્રીમ લગાડી દઈશ. એન્ડ ધીસ ઇઝ વેરી ગુડ. આઈ રેટ ઇટ 5 out of 5 બિકોઝ ઇટ ઇઝ વેરી વેરી ગુડ. એન્ડ અગર તમે એ લોકો સંતૂર આઈ થિંક સો કોઈ તો એવી કોઈ કંપની આવે છે, એસથી કોઈ નામ છે. એ જે કંપની તમે અગર એ લીધી હોય ને તો પ્લીઝ ના લેતા, કેમ કે એ જે કંપની છે ને એ આમ ડબ્બા જેવી છે, ડબ્બા ગોળ. અને એમાં ખાલી પાણી અને ઓઇલ જ હોય છે, નથિંગ એલ્સ. તો હું અત્યારે વાપરું છું પેરાશૂટનું. ઓકે, 100% નેચરલ મોઇસ્ચરાઇઝર મેં અહીંયા લઈ લીધું છે. એન્ડ તમને ખબર છે, આ છે ને મારી ડ્રીમ હતી કે હું મારો નાઇટ સ્કિન કેર બતાડું મારી યુટ્યુબ ફેમિલીને. બિકોઝ મને છે ને બહુ જ શોખ હતો પહેલાંથી વિડીયોઝ બનાવવાનો, પણ અનલકીલી હું બનાવી નથી શકતી કેમ કે મારે છે ને આમ મને મન નહોતું. હું ભડકી જતી હતી કે ઓ ભાઈ સાહેબ મારો વિડીયો કયા ખૂણે સુધી જતા હશે, અને હું અગર કંઈ બી ગલતી કરી બેસી અને કોઈએ મને ડિસલાઇક આપી દીધો તો પછી મારી હાલત ટાઈટ થવાની છે. એવી રીતના કરીને મારા પોતાને છે ને બહુ જ આમ ઘોષતી હતી કે ના મોસમ, ના તારા બસની આ વસ્તુ છે જ નહીં. પણ થેન્ક માય સિસ્ટર કે મારી દીદીએ મને યુટ્યુબ ચેનલ બનાવવા માટે મને સપોર્ટ કર્યો. અને મારી દીદી, તમને ખબર છે, મારી દીદીએ છે ને સૌથી પહેલાં છે ને મારી દીદીએ બનાવી દીધી યુટ્યુબ ચેનલ. અને એના પછી મારી મમ્મીને કીધું હતું કે મોસમની યુટ્યુબ ચેનલ બનાવી દીધી. અને એ વખતે મને ખબર હતી, હું રેડી થઈ ગઈ હતી. મેં કીધું સારું, ઓકે મોસમ યુ કેન ડુ ઇટ. તો મેં કીધું ચલો સારું, ચલો એક નવી જર્નીમાં ચાલીએ. તો પછી મેં આવી રીતના કરીને ચાલુ કરી હતી. અને પછી મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો
પણ એમાં ફર્સ્ટ ડે તો કોઈ વધારે લાઇક્સ નહોતા. આઈ થિંક સો 1 કે 2 લાઇક્સ જ હતા. આઈ થિંક સો 1 કે 2 જ લાઇક્સ હતા. તો પછી એવું થઈ ગયું હતું. પણ પછી મારી મહેનત કામ આવી. અત્યાર મને મારો જે ફર્સ્ટ વિડીયો હતો એ 38 લોકોએ જોયો છે. અને મારો જે પેલો મેં જે ઇન્ટ્રોડક્શન તમને આપ્યું હતું ને કે પ્લીઝ મને સપોર્ટ કરજો, અને એનો ઇન્ટ્રોડક્શન એ 43 લોકોએ જોયેલું છે. આઈ થિંક સો ઓ માય ગોડ, હું બહુ જ વધારે શોક થઈ ગઈ. મેં કીધું મોસમ યુ કેન ડુ ઇટ, તારામાં આ પર્સનાલિટી બી હતી. પછી મેં કીધું ઓકે, તો હવે આ જર્નીમાં જોડાઈ ગયા છો તો જોડાયેલા જ રહો. મેં કીધું ચલો. દેન હવે એ બધી વાત છોડો. હવે હું વાપરી રહી છું આયરીવે. મેં જે તમને બતાડ્યું ડ્રોપ ડેડ, આઈ થિંક સો ડ્રોપ ડેડ નેચરલિસ્ટ. આ ખાલી સમ લિટલ બીટ ઓફ પમ્પ કરવાનું હોય. આને પમ્પ્ડ તમે જોઈ શકો છો લિક્વિડ. એને જ આમ કરી પછી લગાવવાનું હોય બસ. અગર તમારે આ બધી વસ્તુઓ જોઈતી હોય ને, મને લિંક આપતા તો નથી આવડતું, પણ હું ટ્રાય કરીશ. મારી દીદીથી પૂછીશ કે લિંક કરતા કેવી રીતે કરે. દેન હું લગાવું છું હવે જોયનું લિપ બામ. એકચ્યુઅલી હું વેસલિન મારા મોઢે લિપ્સના ઉપર લગાવવાની હતી, પણ પછી જોય દેખાઈ ગયું તો મેં કીધું છોડો. એવું એકચ્યુઅલી પગે લગાવું છું મારા. ઊભા રહો. હવે આ ગર્લી પોપ નાઇટ સૂટમાં વિન્ટરમાં આપણે ગર્લી પોપ સોક્સ બી તો હોવા જોઈએ ને, ઓબ્વિયસલી યાર. તો હવે હું મારા પગે વેસલિન લગાવું છું, જે તમને દેખાડું. Then here's my leg. I'm just rubbing my leg very goodly. Wait for a second. બંને પગોને કરી દો, પછી સોક્સ પહેરી દો. ઓકે, ધીસ ઇઝ ડન. થઈ ગયું છે. આ થઈ ગયું છે. હવે ત્યાં ગલી પોપ સોક્સ બી પહેરી રહી છું. દેટ ઇઝ વેરી નેસેસરી ફોર વિન્ટર. તો હવે હું પહેરીને તમને કહું આગળ. એન્ડ દેન આ બધી સ્કિન કેર્સ મૂકી દઈએ હવે. એન્ડ હવે મારું માથું ઓળાઈ દઉં છું. છોટી છોટી ચોટી લઈને. દેન ચલો, વિડીયોમાં બી મારા જોડે હશો અને બધી વસ્તુ મૂકવામાં બી મારા જોડે જ હશો તમે લોકો. તો ચલો હવે હું મારો સ્કિન કેરનો પિટારો તમને દેખાડું. ઓ સોરી ગાઈસ, એકચ્યુઅલી છે ને ઢક્કન પડી ગયું હતું. તો
હવે પાછળના મેસને ઇગ્નોર કરજો, સોરી ફોર ધેટ. અને હવે હું કેવી રીતના આ બધી વસ્તુઓ મૂકું છું ને એ દેખાડું. તો આ વોટરફોલ અહીંયા જશે, આ અહીંયા જશે, આ અહીંયા રહેશે, આ પણ અહીંયા જશે. બસ. દેન હવે ચલો પેરાશૂટવાળાને મૂકવા. રાતે દર્શન કરી લો ભગવાનના. અને એક વસ્તુ કહી દઉં, હું મારા ઘરે આવી ગઈ છું હવે. યા હવે ચલો જઈએ આપણે પાણી પીવા. That's very necessary for our health. તો બસ આટલું જ હતું મારું નાઇટ રૂટીનમાં. હવે બીજો વિડીયો આવી જશે. અને પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રાધે રાધે.